ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 22 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સંયુક્ત રાષ્ટ્ર ચીની ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે મિત્રો 20 એપ્રિલના રોજ સંયુક્ત રાષ્ટ્ર ચીની ભાષા દિવસ મનાવવામાં આવે છે. એક દંતકથા મુજબ ચાઇનીઝ અક્ષરોના શોધક કાંગજીને શ્રદ્ધાંજલિ આપે છે અને સંયુક્ત રાષ્ટ્રની 6 સત્તાવાર ભાષાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, ચાઇનીઝ, રશિયન, સ્પેનિશ અને અરબીમાંની એક તરીકે ચીની સાહિત્ય, કવિતા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ કરી દેજો. સંયુક્ત રાષ્ટ્રની કેટલી સત્તાવાર ઓફિશિયલ લેંગ્વેજીસ છે? તો 6: અંગ્રેજી, ફ્રેન્ચ, ચાઇનીઝ, રશિયન, સ્પેનિશ અને અરબી. હૈદરાબાદમાં કોને પ્રતિષ્ઠિત પ્રોફેસર MS સ્વામીનાથન એવોર્ડ 2026 મળ્યો? તો રાઈટ આન્સર છે ડૉક્ટર CH શ્રીનિવાસ રાવને. ડૉક્ટર CH શ્રીનિવાસ રાવને 19 એપ્રિલ 2026ના રોજ હૈદરાબાદમાં 9મા પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ હાલમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના ડાયરેક્ટર અને વાઇસ ચાન્સલર તરીકે સેવા આપે છે. મિત્રો, આ એવોર્ડ કૃષિ ક્ષેત્ર માટે આપવામાં આવે છે. MS સ્વામીનાથન, બરાબર, ભારતમાં કૃષિ ક્રાંતિના મિત્રો જનક કહેવાય છે એમને. હરિત ક્રાંતિ તમે સાંભળ્યું હશે. હરિત ક્રાંતિના જનક કોણ છે? સ્વામીનાથન. હાલમાં દિનેશ ત્રિવેદીને કયા દેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો પ્રશ્ન છે, દિનેશ ત્રિવેદીને કયા દેશમાં ભારતના નવા હાઈ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર છે મિત્રો આમાં બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. દિનેશ ત્રિવેદી અપોઇન્ટેડ ઇન્ડિયાઝ હાઈ કમિશનર ટુ બાંગ્લાદેશ. મિત્રો, દિનેશ ત્રિવેદી એ પશ્ચિમ બંગાળથી આવે છે, બરાબર, અને ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. હવે તેમને બાંગ્લાદેશમાં હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પ્રશ્ન છે, ગેટ 2026 એટલે કે ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે, બરાબર. હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર રાઈટ આન્સર થશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ગેટ 2026 ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપો યોજાયું. ઉદ્ઘાટન આ એક્સપોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો, એક્ઝામ આવી રહી છે LRDની, CCEની, સાથે SSC GDની એક્ઝામ છે અને ફોરેસ્ટ પણ આવી રહી છે, ટેટ ટાટ. એકમાત્ર ઓપ્શન છે મિત્રો કરંટ અફેરનું એક્ઝામ ટુડે. હાલની PSIમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. કોઈને ડેમો PDF જોવી હોય અથવા PSIમાં પૂછાયેલા સબૂત જોવા હોય તો આ નંબર પર મેસેજ કરો. આપણે એકમાત્ર ચેનલ છે જે ડેલી YouTube પર વિડીયો બનાવીએ અને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ, અને પહેલાં ડેમો PDF બતાડીએ, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત બતાડીએ, પછી તમને કરંટ અફેર્સ માટે કહીએ છીએ, બરાબર. કરંટ અફેર્સ માટે 9510411961 પર મેસેજ કરો. હાલમાં દેશનું પ્રથમ અદ્યતન 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા ખાતે. દેશના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ભારતના પ્રથમ એડવાન્સ 310 સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટનો શિલાન્યાસ ભુવનેશ્વર, ઓડિશા રાજ્યમાં કરવામાં આવ્યો હતો. આ યુનિટ ઇન્ફોવેલીમાં સ્થિત છે અને આ પ્રોજેક્ટ ઉચ્ચ સ્તરના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ ભારતની સફરમાં એક મોટી છલાંગ દર્શાવે છે. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. CM છે મોહનચરણ માંઝી. રાજ્યપાલ છે ડૉક્ટર હરિભાઉ કંબમવતી. 6 નંબર છે, હાલમાં ઓસ્કર સ્મિથનું 68 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો રાઈટ આન્સર છે આમાં બાસ્કેટબોલ સાથે. ઇતિહાસના મહાન આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાંના એક બ્રાઝિલના ઓસ્કર સ્મિથનું અવસાનથી બાસ્કેટબોલ જગત શોકમાં છે. તેમનું 68 વર્ષની ઉંમરે નિધન થયું. તેમની અસાધારણ શૂટિંગ ક્ષમતાને કારણે તેઓ પવિત્ર હાથ એટલે કે માઓ સાન્ટા તરીકે જાણીતા હતા. 7 છે, હાલમાં કોણે પ્રથમ વખત તેના ન્યૂ ગ્લેન રોકેટના ફરીથી ઉપયોગમાં લેવાતા બૂસ્ટરને સફળતાપૂર્વક ઉતરાણ કર્યું? રાઈટ આન્સર છે એમાં બ્લુ ઓરિજિન. બ્લુ ઓરિજિન પ્રથમ વખત તેના ફરીથી વાપરી શકાય તેવા ન્યૂ ગ્લેન રોકેટ બૂસ્ટરને સફળતાપૂર્વક લેન્ડ કર્યું. જો કે મિશનના પરિણામો મિશ્ર હતા, કારણ કે જે ઉપગ્રહ લઈ ગયો હતો તેની ઈચ્છિત ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો હતો. હાલમાં લઘુમતી બાબતોના મંત્રાલયે યુવાનોના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે કઈ IIT સાથે કરાર કર્યો છે? મિત્રો, માઇનોરિટીઝ જે મંત્રાલય છે, અફેર્સ ઓફ માઇનોરિટીઝ, એણે હાલમાં
કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો? તો આઈઆઈટી પટના રાઈટ આન્સર થશે. માઇનોરિટીઝ બાબતોના મંત્રાલય યુવા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે આઈઆઈટી પટના સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પહેલ હેઠળ બિહારના 600 લઘુમતી યુવાનોને એઆઈ ટેકનોક્રેટ્સ અને બિઝનેસ એનાલિટિક્સ એક્ઝિક્યુટિવ્સ જેવા હોદ્દાઓમાં તાલીમ આપવામાં આવશે. 9 નંબર છે વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતીય વણાટને પ્રોત્સાહન આપવા માટે હાલમાં કયા મંત્રાલયે વિશ્વ સૂત્ર લોન્ચ કર્યું છે? તો રાઈટ આન્સર છે ટેક્સટાઇલ મંત્રાલય. ભારતના સમૃદ્ધ કાપડ વારસાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે કાપડ મંત્રાલય વિશ્વ સૂત્ર વેવ્સ ઓફ ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ પહેલ શરૂ કરી. આ પહેલનું અનાવરણ ભુવનેશ્વરમાં આયોજિત પ્રતિષ્ઠિત ફેમિના મિસ ઇન્ડિયા કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. 10 નંબર છે હાલમાં અભય નામનો એઆઈ આધારિત ચેટબોટ એપ કોણે વિકસાવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સીબીઆઈએ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને અભય નામનો એઆઈ સંચાલિત ચેટબોટ રજૂ કર્યો. આ પ્લેટફોર્મ નાગરિકોને સત્તાવાર સૂચનાઓની ચકાસણી કરવામાં અને ડિજિટલ કૌભાંડોને શિકાર કરવાથી બચવામાં મદદ કરશે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. એશિયન એક્સલન્સ એવોર્ડ 2026માં ગ્લોબલ કલ્ચરલ એમ્બેસેડર તરીકે કયા પ્રખ્યાત ભારતીય શેફને સન્માનિત કરવામાં આવ્યા છે? તો વિકાસ ખન્ના. ભારતીય અમેરિકન શેફ છે વિકાસ ખન્ના. એમને એશિયન એક્સલન્સ એવોર્ડ 2026માં ગ્લોબલ કલ્ચરલ એમ્બેસેડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા. 12 નંબર છે નાગાલેન્ડની કઈ જનજાતિ દ્વારા ઉપયોગમાં લેવાતી પારંપરિક હર્બલ દવાઓમાં સંશોધકોએ કેન્સર વિરોધી ગુણો શોધી કાઢ્યા છે? તો રાઈટ આન્સર છે કોન્યાક નાગા. હવે આ જો એક્ઝામની અંદર પ્રશ્ન કેવી રીતના પૂછાય, હવે આ કરંટ રિલેટેડ પ્રશ્ન છે. આને હવે મિત્રો સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન બનાવશે કે કોન્યાક નાગા જનજાતિ કયા પ્રદેશમાં વસવાટ કરે છે, બરાબર? આવી રીતના તમારો પ્રશ્ન બનશે. અને મોટાભાગના પ્રશ્નો અત્યારે એ રીતના જ બને છે. સ્ટેટિક જીકે વધારે પૂછવામાં આવે. તો કેન્સર વિરોધી શોધ સંશોધકોએ નાગાલેન્ડની કોન્યાક નાગા જનજાતિ દ્વારા ઉપયોગમાં લેવાતી પારંપરિક હર્બલ દવાઓમાં કેન્સર વિરોધી ગુણો શોધી કાઢ્યા છે. નીતિ આયોગના રિપોર્ટમાં આરએનડી ઇકોસિસ્ટમ સુધારવા માટે કયા ફ્રેમવર્કનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે એમાં રોપ ફ્રેમવર્ક. નીતિ આયોગના ઇઝી ઓફ ડુઈંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટમાં આરએનડી ઇકોસિસ્ટમ સુધારવા રોપ એટલે કે રિસોર્સિસ ઓપોર્ચ્યુનિટીઝ પોલિસીસ ઇકોસિસ્ટમ ફ્રેમવર્કનો પ્રસ્તાવ છે. હાલમાં 61માં મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે એમાં સાધ્વી સતીશ સેલે, બરાબર? સાધ્વી સતીશ સેલ રાઈટ આન્સર છે. ડિટેલમાં માહિતી આપો. હાલમાં 61માં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ સાધ્વી સતીશ સેલ એ જીત્યો. તેઓ ગોવાનું પ્રતિનિધિત્વ કરી હતી. ફાઇનલ 18 એપ્રિલ 2026ના રોજ ભુવનેશ્વર ખાતે યોજાયો હતો. સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે હાલમાં ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ સંરક્ષણ ઉદ્યાન કોને મળશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લદ્દાખ રાઈટ આન્સર છે, બરાબર? લદ્દાખ રાઈટ આન્સર થઈ ગયું. લદ્દાખ રાઈટ આન્સર છે. ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક લદ્દાખના સિંધુ ઘાટ ખાતે બનાવવામાં આવશે. આ કાર્યક્રમ વિશ્વ વારસા દિવસ નિમિત્તે યોજાયો હતો અને શિલાન્યાસ વિનયકુમાર સક્સેનાએ કર્યો હતો. આ પહેલનો હેતુ સદીઓ જૂની ખડક કોતરણી જેને પેટ્રોગ્લિફ કહેવાય તેને સુરક્ષિત કરવાનો છે. 16 એપ્રિલ 2026ના રોજ ભારતીય રેલવેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો 173મો. 16 એપ્રિલ 2026ના રોજ ભારતીય રેલવેનો 173મો સ્થાપના દિવસ ઉજવાયો. 16 એપ્રિલ 1853ના રોજ પ્રથમ ટ્રેન શરૂ થઈ હતી. મિત્રો ભારતની પ્રથમ ટ્રેન ક્યાં શરૂ થઈ હતી એ કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું, બરાબર? કમેન્ટ બોક્સમાં જણાવજો ભારતની પ્રથમ રેલવે ક્યાં શરૂ થઈ હતી, કમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો આતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. હાલમાં વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 19 એપ્રિલના રોજ. 21 તારીખની આપણે વાત કરી રહ્યા છીએ. કયા દેશમાં ભારતીય સમુદાય માટે ઓસીઆઈ યોજના 6ઠ્ઠી પેઢી સુધી લંબાવવામાં આવી? શ્રીલંકા. 3 નંબર છે કયા રાજ્ય સરકારે વિવાદ બાદ શાળાના બાળકો માટે સાર્થક નામ અભિયાન પાછું ખેંચ્યું? રાજસ્થાન. નર્મદા નીર 728 કિલોમીટરની મુસાફરી ખેડીને કયા રાજ્યમાં સુંદરા ગામે પહોંચ્યા? રાજસ્થાનમાં. 5 દિવસીય એકાત્મ પર્વ હાલમાં રેડિયો હાઈવે નામનું કમ્યુનિટી રેડિયો સ્ટેશન ક્યાં શરૂ થયું? મણિપુર ખાતે.
કઈ બેંકે હાલમાં ઉત્કર્ષ 2029 નામનું મધ્યમ ગાળાનું વ્યૂહરચના માળખું શરૂ કર્યું? આરબીઆઈ રાઈટ આન્સર છે. હાલમાં ભારતે કયા દેશ સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા? ન્યૂઝીલેન્ડ. ભારત અને કયા દેશ વચ્ચે રેલો સંરક્ષણ કરાર થયો છે? રશિયા. ભારતીય જીવન વીમા નિગમ દ્વારા હાલમાં કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? માય એલઆઈસી અને સુપર સેલ્સ સાથે. પ્રજ્ઞા સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી? ડીઆરડીઓ રાઈટ આન્સર છે. રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર કઈ એજન્સીનું મિશન છે? યુરોપિયન અંતરિક્ષ. ઉત્તર પૂર્વ આદિવાસી વસંત મહોત્સવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં થયું? ગુવાહાટી ખાતે. ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સિકંદર કુમારની. પરિસીમન વિધેયક 2026 હેઠળ લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને મહત્તમ 850 કરવામાં આવશે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. લોકસભામાં આઉટ થઈ ગયું. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના એપ્રિલ 2026ના રિપોર્ટ મુજબ ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં 6ઠા ક્રમે છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યે ખાસી અને ગારો ભાષાઓને રાજ્ય ભાષાનો દરજ્જો આપ્યો? મેઘાલય રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે 5 દિવસીય એકાત્મ પર્વ સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.